અરવલ્લી જિલ્લામાં ફરી એક વખત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર પ્રશ્નો ઉભા થઈ ચૂક્યા છે। માલપુર તાલુકાના સાતરડા ગામના દારૂના ગેરકાયદેસર ધંધાએ માથું ઉંચક્યું છે। ખાસ કરીને પ્રાથમિક શાળા નજીકથી દારૂની પોટલીઓ મળી આવતા સમગ્ર ગામમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। ગ્રામજનોના આક્ષેપ મુજબ લાંબા સમયથી ગામમાં ખુલ્લેઆમ દારૂની હેરફેર અને વેચાણ ચાલી રહ્યું છે। અનેક વખત પોલીસ તંત્રને રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે દારૂ વેચનાર તત્વો વધુ બેફામ બની ચૂક્યા હોવાનો આરોપ છે। શાળા નજીક દારૂની પોટલીઓ મળવી માત્ર કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન નથી, પરંતુ બાળકોના ભવિષ્ય સાથેનો ખુલ્લો ખેલ ખેલાઈ ગયો છે। ગામ લોકોની માંગ છે કે તાત્કાલિક ખાસ ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવે, દારૂ માફિયાઓ સામે કડક કાર્યવાહી થાય અને શાળા તથા ગામ વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ શરૂ કરવામાં આવે। ગ્રામજનો દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો તંત્ર તુરત જ કડક પગલાં નહીં ભરે તો તેઓ ઉગ્ર આંદોલન માર્ગ અપનાવનાર મજબૂર બનશે। હવે જોવાનું રહ્યું કે પોલીસ તંત્ર સમયસર જાગે છે કે પછી પરિસ્થિતિ વધુ ગંભીર બને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે। અમારી શાળાની આજુબાજુ શાળાનું આટલું સુંદર મજાનું વાતાવરણ છે। ગામના તમામ કેટેગરીના બાળકો અમારી શાળામાં ભણવા માટે આવે છે, પરંતુ અમારો પ્રશ્ન એ છે કે આ શાળાની આજુબાજુ અમે ઘણી મહેનત કરી અને સાફ સફાઈ રાખીએ છીએ કર્મચારીઓ દ્વારા, પણ આજુબાજુ અહીંયા વ્યસનનું પ્રમાણ વધતું જોવા મળે છે। ખાસ તો જે આ દારૂની જે આ પોટલી અહીં વારંવાર અમે રજૂઆત કરી તેમ છતાં શાળાની આસપાસ ઘણી બધી જોવા મળે છે। બરાબર, વારંવાર સફાઈ કરવા છતાં એનો નિકાલ થતો નથી। તંત્રને અમે ઘણી વખત રજૂઆત કરી છે અને ગામ દ્વારા આજે ગામના પંચાયત સભ્ય પણ અમારી સાથે છે, એ પણ અમારી જોડે છે, તો એમને પણ હું આ ન્યૂઝ વતી કહેવા માંગુ છું કે આ બાબતે કંઈક ઘટતું કરવા વિનંતી, અને ગામજનોને વિનંતી કે આ બાળકોને વિદ્યાનું મંદિર છે, આપ સૌ સાથ સહકાર આપશો અને શાળાના આજુબાજુના વાતાવરણને સ્વચ્છ અને ચોખ્ખું રાખવામાં અમને